મારું નામ જગદીશભાઈ જીતાભાઈ પટેલ। હું ગઢડા ગામનો વતની છું। 19/7/2026ના દિવસે અમારા કમિટી આખું જનરલ આયોજન કરેલું હતું। એ જનરલ આયોજનમાં 5 વર્ષમાં કમિટી બદલાય એ અનુસાર કે ભાઈ એ કમિટી એવી રીતના બદલાય અમારી કે તમારે આપવું પડે કે ભાઈ અમારી સૂચના છે કે આપણે કમિટી બદલવાની છે કે ભાઈ આપવું પડે જેને હોય કે ભાઈ તમારા સભ્યમાં રહેવું છે। પછી એનું ચૂંટણી થાય અને આ લોકોએ એવું કર્યું કે ચિઠ્ઠીઓ ઉપાડી દીધી। ચિઠ્ઠીઓ ઉપાડીને મનમાનીથી એ લોકોએ સભ્ય ચૂંટી લીધા કે જે કમિટી આગળની હતી એની જ કમિટી રહી। અમને કોઈ જાણ કરી જ નથી આ લોકોએ કે આ રીતના કરવાનું છે। અમે લગભગ અમારા સભાસદ લગભગ 200 થી 250 એમાં ખાલી આવેલા 20 જણા હતા અને 20 જણાના અંદર આ કમિટી રજૂ કરી દીધેલી છે। તો એટલા માટે માણસ અહીંયા હતો નહીં હાજર તો એને સભ્યમાં લઈ લીધું। તો અમારે એ જ દરખાસ્ત છે કે કઈ રીતના લઈ લીધું। રમણભાઈ હીરાભાઈ ચૌહાણ આ ડાયરેક્ટ જ એમને લઈ લીધો છે તો કઈ રીતના લઈ લીધા? કોણે આવું કર્યું? આ સેક્રેટરી કામ બીજું કોણ કરે? શું નામ સેક્રેટરી? જગદીશભાઈ નવલસિંહ બારોટ। તો તમારી શું માંગ છે? હા, મારી તો એક જ માંગ છે કે અમારા સરકાર નિયમ પ્રમાણે જગદીશભાઈ તો એટલી જ અમારી વિનંતી છે કે ભાઈ તમે સરકારી આધાર પર ચૂંટણી લાવો અને અમારે ચૂંટણીથી જ લડવું છે। એમને એમ થાય નહીં। આ નવી કમિટી આવે એ ચૂંટણીથી જ લાવી છે। બીજું આ બધી આ કમિટી રચી છે એ સસ્પેન્ડ થયા। મારું નામ પટેલ પરેશકુમાર દેવકણભાઈ છે। હું ગઢડા ગામનો વતની છું। આજ રોજ અમારા ગામમાં સહકારી મંડળીમાં ગઢડા સહકારી મંડળીમાં જે પણ ગેરકાયદેસર રીતે જે સભ્યો ચૂંટાવવામાં આવ્યા છે એ ખરેખર ગેરકાયદેસર છે, સરકારના નિયમ વિરુદ્ધ છે અને એના અમે ગઢડા ગામજનો બધા દરખાસ્ત કરીએ છીએ। એ સમિતિને અમે એ ઉચાપત થઈ છે જે રીતે થયું છે બધું એને અમે દરખાસ્ત કરીએ છીએ અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે। રજિસ્ટ્રારમાં અમે સહયોગ કરી અને આપેલું છે, એમને જાણ કરેલી છે મોડાસા રજિસ્ટ્રારમાં, જેથી કરીને અમારા આ સમિતિનો પૂરેપૂરો દરખાસ્ત કરવો છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે જે ચૂંટણી ફરીથી થાય, જે ઠરાવ અમને કામજનોને પૂછ્યા વગર જે ઠરાવ કરી લીધો છે એ ઠરાવનો બહિષ્કાર થાય અને સરકારી નિયમ પ્રમાણે ફરીથી ચૂંટણી અમારા સરકારી મંડળીમાં થવી જોઈએ। ચૌધરી ચેતનકુમાર દુરાભાઈ, હું દાવલીનો વતની છું, સભાસદ છું ગઢડા મંડળીનું, બરાબર। અમારા સભાસદ 36 જણા છીએ, બરાબર। 10 જણાને મને સભાસદ આપણે જણાવવામાં વચ્ચે મારે એક વોટ તો આવે કે એક સભ્ય તરીકે અમે માગીએ કે પણ મને સભ્ય નથી આવ્યું। જેની 8 સભ્યો છે જે સભાસદ છે અને એક સભ્ય આવ્યો છે। તો મારી માગે છે મારો સભાસદ શું મંડળીમાં મને બોલાયા કે ભાઈ જનરલ છે આવજો, પણ મને તો કોઈ ગંગાડી જ નહીં કે તમારો સભાસદ તમે દાવલીવાળાનો વારો જ નથી, તમારો નવાવાળાનો વારો છે। ફેરથી કાલે બોલાયો કમિટીમાં તો નવાવાળા ભાઈને જ લીધો, મને તો લીધો જ નહીં, બરાબર। એ અમારો વિરોધ છે।